આણંદમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન. આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ વાતાવરણમાં ઘાટું ધુમ્મસ છવાઈ જતા આખું શહેર ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. સવારના લગભગ 10:30 વાગ્યા સુધી દૂર દૂર સુધી ધુમ્મસ યથાવત રહેતું જોવા મળ્યું હતું, જેના કારણે રસ્તાઓ પર દ્રશ્યતામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને હાઈવે તથા ખુલ્લા વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર થવું પડ્યું હતું, તેમજ સુરક્ષાના ભાગરૂપે હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. સવારના સમયે કામકાજ માટે નીકળેલા લોકો પણ ધુમ્મસને કારણે વધારાની સાવચેતી રાખતા નજરે પડ્યા હતા. હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી ધુમ્મસ સર્જાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધુમ્મસને કારણે વાહન અકસ્માતની શક્યતા રહેતી હોય છે અને વાહન ચાલકોને સાવચેતી રહેવાની અપીલ કરવામાં આવી છે.